કેવલ હંસો સત કેવલ સાહેબ, બાજુ બાજુ સૌને પ્રેમથી સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. ગુરુ ગમ ખોજો આત્મા આપે ઓળખાય, પિંડ પડે જીવ જાતહી, જીવતાહી મિલાય. પ્રેમ ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સર્જનહારના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોનું પરમ કલ્યાણ કરવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરી આ પૃથ્વી ઉપર 7 દ્વીપમાં પ્રગટ થયા. આપણે રહીએ છીએ જંબુદ્વીપ છે. દિવ્ય પરમ ગુરુ આ વિશ્વની અંદર સર્જનહારનો સંદેશ લઈને આવ્યા છે. ગુરુ ગમ લઈને આવ્યા છે, ગુરુ જ્ઞાન લઈને આવ્યા છે. અને જ્ઞાન છે અગમ. આજ સુધી ઘણા મહાપુરુષો મહાન થઈ ગયા, ઘણા બધા મતપંથો છે જેનો અધ્યયન કરતા એ જ્ઞાન આપણને નથી મળતું. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ અને એ સિવાયના અન્ય ગ્રંથો, જેમાં એ જાણ ગુપ્ત રહી છે. એ જાણ લઈને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વની અંદર 14 લોકમાં અને પૃથ્વી પર રહેલા 7 દ્વીપોમાં પ્રગટ થયા. દિવ્ય પરમ ગુરુ જે જ્ઞાન લઈને આવ્યા છે એને ગુરુગમ કહેવાય છે. ગુરુગમ. ગુરુગમ ખોજો આત્મા. એ ગુરુ મહારાજની ગમ દ્વારા, જ્ઞાન દ્વારા આપણે આ શરીરની અંદર રહેલું આપણું જે સ્વરૂપ છે એને ઓળખવાનું છે. અને જેના દ્વારા આપણને માલિકની ઓળખાણ થશે. એ સિવાય લાખ પ્રયત્ન કરીશું, કોટી તીર્થ જપ તપ કરે જીવ દશા ન જાય, સો સંતન નૈક સે નમે આવાગમન મિટાય. એવા કોઈ અનુભવી સંતના ચરણમાં જો આપણે નમન કરીશું, એમના ચરણમાં રહીશું, તો એ આપણને જ્ઞાન આપશે, ગુરુગમ આપશે. કે આ શરીરની અંદર તું કોણ છે એનો વિચાર કર. સવારથી ઉઠીએ સાંજે સૂઈ જઈએ ત્યાં સુધી સંસારની બધી કલ્પનાઓ કરીએ છીએ, સ્વપ્નાઓ વિચારીએ છીએ. મુખ્ય નહીં કલ્પના જલ્પના મન તણી, તુજ વિના અન્ય નહીં કોઈ તુજો. તું બધી કલ્પના કરે છે પણ બધું શૂન્ય થઈ જવાનું છે.
માટીમાં મળી જવાનું છે, રહેવાનો તું છે. તારો વિચાર કર કે તું કોણ છે ને તારું શું થશે. માટીની આ કાયા એક દિવસ માટીમાં મળી જશે. ધન વૈભવ પણ કાયમ રહેવા વાળું નથી. એટલે આપણે જીવનમાં એનું એટલું મહત્વ નથી જેટલું આપીએ છીએ. અને જેનું મહત્વ છે એને આપણે ભૂલી જઈએ છીએ કે આપણે રોજ આપણો વિચાર કરીએ આપણે કોણ છીએ. પિંડ પડે જીવ જાતહી. આ શરીર છૂટ્યા પછી જીવ જાય છે. એ જીવને આપણે ત્યાં મેળાપ કરાવવાનો છે જ્યાંથી આવ્યો છે. પણ એની ઓળખાણ થાય તો ને ક્યાં જાય છે એની જ ખબર નથી. માયા મૂડી મૂકીને રહે ઓ ચિંતા નો ઉડી જશે. ઓ ચિંતા બધા ચાલ્યા જશે. લોકો કહે છે મારે આમ છે કામ છે બધું, પણ જે દિવસે હવા નીકળી ગઈ એ તમારા કામ પેન્ડિંગમાં રહેલા તમારે પૂરા કરવા પાછું આવવું પડશે. પણ જે કરવા માટે મનુષ્ય દેહ મળ્યો છે એ કામ આપણે પહેલું કરવાનું છે. એ આજનું જે કામ છે ને એ છે. એના માટે આજે તમને બોલાવ્યા છે. પરમ ગુરુ આપણને શું આપવા માટે આવ્યા છે? આ જગતમાં ધર્મ પણ હતા અને લોકોની પાસે સંપદાઓ પણ હતી, પણ બધા છોડીને ચાલ્યા ગયા. કોઈનું નામ નિશાન રહ્યું નથી. થોડા સમય માટે વાહવાહી કરી, પણ પછી તો હવામાં ચાલી ગઈ ને વાહવાહી. જે ધનના મોટા મોટા રાજમહેલો હતા અત્યારે ખંડેર થઈને પડ્યા છે. લોકો જોવા જાય છે ખંડેર. પરંતુ આ જગતની અંદર જે મહાન થઈ ગયા છે, જેનું ઉત્તમ જીવન હતું, એના ઇતિહાસ રહી ગયા છે, જેના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે. એટલે આ પિંડ છોડીને જીવ જે જાય છે એને આપણે ઓળખવાનું છે. કર્મ ધર્મ દો પક્ષ તે ન્યારા હોય ખેલે. કર્મ અને ધર્મ એ બંનેથી આપણું સ્વરૂપ ન્યારું છે. એનાથી આપણે ઉપર જવાનું છે, આમાં અટવાવાનું નથી. સંસારના બધા કર્મ છે એ બધા કનિષ્ઠ કર્મ છે. અને બીજું જે મધ્યમ કર્મ છે મધ્યમ અલ્પ ઉપાસના. આ બાજુની જે ઉપાસનાઓ છે, આ બાજુના સુખની ઉપાસનાઓ છે, એને છોડીને આપણે ઉત્તમ ઉપાસના કરવાની છે. જાગ્યા જુગ મેં સો કહીએ પહોંચા ઘર છેલ્લે. પરમ ગુરુ આપણને જગાડવા માટે આવ્યા છે. અને જાગ્યા કોને કહેવાય? કે જે છેલ્લા ઘરે પહોંચી જાય. અહીંયા તો આપણું કઈ છે જ નહીં, પણ જાગૃતિ આવી જાય તો એ માત્ર બે જ વિચાર કરશે કે આ શરીરમાં હું છું કોણ અને મારે જવાનું ક્યાં છે. આપણે કહીએ અહીંયા મારે કહેશે જવાનું છે, કેટલી દોડા દોડી કરીશું પણ કઈ હાથમાં નહીં આવે. આવ્યા છીએ તો ફરવાનું તો ખરું જ, અને આખી દુનિયા ફરવાની છે. પછી અહીં નહીં આપણને ગમે નહીં તો પછી અહીંથી આપણને બીજા દેશમાં મોકલશે. પરંતુ આ શરીરમાં આપણે પોતાને ઓળખી લઈએ ને તો આપણું કામ થઈ ગયું સમજવાનું. એની સાધના પેલી કરવાની છે. એના માટે પરમ ગુરુનું જ્ઞાન છે, ગમ છે. એના માટે દીક્ષા છે, પરમ ગુરુની દીક્ષા. દીક્ષા એક સંસ્કાર છે.
જેમ સામાજિક પણ એક સંસ્કાર હોય છે. એક વ્યક્તિ લગ્ન ગ્રંથિથી બંધાય છે તો એક સંસ્કારથી જોડાય છે, પછી એના જોડાણને એને નિભાવવાનું હોય છે. એક તો શરીર સાથેનો તો આપણો સંબંધ હોય છે જ વ્યવહાર કરવાનો, પણ જેની સાથે આપણું જોડાણ થાય એક વિધિ સાથે, સંસ્કાર સાથે, ત્યારે આપણી એક ફરજ બની જતી હોય છે, આપણો એક ધર્મ બની જતો હોય છે. એટલે દીક્ષા આજે મહત્વનો દિવસ છે. આ જેઠોલી ગામની અંદર આજથી 32 વર્ષ પૂર્વે આ મંદિરની સ્થાપના થઈ છે અને કદાચ 42 વર્ષ પૂર્વે એનું ભૂમિપૂજન થયું હશે. લગભગ ઘણું લાંબુ કામ ચાલ્યું હતું. તો એ વડીલોના આશીર્વાદ છે કે પરમ ગુરુના શરણમાં રહ્યા અને આપણને એમના સંસ્કાર મળ્યા છે. પરમ ગુરુનું શરણ મળવું એનાથી જગતમાં મોટો કોઈ લાભ જ આ દુનિયામાં નથી. લાખો કમાયા, લાખો વાપર્યા અને ચાલ્યા ગયા, એ તો સમય પૂરતું ભાગ્ય રહ્યું. પછી શું? વૃદ્ધાવસ્થામાં આ બહારની વ્યવસ્થા કોઈ કામ નથી આવતી. માત્ર જરૂર હોય ને એટલું ખાવાનું, જ્યાં ખાટલો હોય ત્યાં રહેવાનું, એ સિવાય કઈ વધારે જરૂરિયાત નથી રહેતી. પણ આપણી મહત્વાકાંક્ષાઓ હોય છે, મને આટલું બધું મળી જાય ને, એ ભોગવતો નથી પણ દુનિયાને દેખાડવામાં, અને ભોગવવા જાય તો પાછો રોગી થઈ જાય છે. એટલે દુખીનો દુખી જ રહે છે. એક તો મહત્વાકાંક્ષાથી દુખી, બીજું ભોગવીને દુખી, અને ન ભોગવે અને ભેગું કરે તો છોડીને જવાનું થાય ત્યારે દુખી દુખી દુખી. એટલે જે મળ્યું હોય એનો આપણે સદુપયોગ કરી લેવાનો છે. તો અહીંયા દીક્ષા પરમ ગુરુની અહીંયા પ્રતિષ્ઠા થઈ છે, એનો પાટોત્સવ એ ગામના માટેનું એક ગૌરવ છે. ભલે આપણે આપણો જન્મદિવસ ન ઉજવીએ, ભલે આપણે બીજો કોઈ પ્રસંગ, સંસારમાં તો હવે બધા એનિવર્સરી ઉજવે છે ને, મેરેજ એનિવર્સરી. પહેલા જરૂર નહોતી પડતી, હવે જરૂર પડે છે. કેમ? તો ટકી રહે એટલા માટે. વર્ષે વર્ષે ઉજવણી કરીએ ને કંઈક જે ગાડીના વ્હીલ એલાઇનમેન્ટ કરતા હોય છે ને એમ એલાઇનમેન્ટ થઈ જાય. સારું છે, જે કંઈ ઉજવો સંસ્કાર છે, બહુ સારી વસ્તુ છે. સંબંધોની મજબૂતી બને એ પણ બહુ સારું છે. યાદ કરો તમારા કોઈ પણ જોડાણના પ્રસંગને. ગૌરવનો એક પ્રસંગ હોય છે. લગ્ન ગ્રંથિથી જોડાવું એ કોઈ સામાન્ય કાર્ય નથી, મોટી બહુ જવાબદારી છે. અને એક નવું જીવન મળે છે. એમ આપણા જીવનમાં એક મોટામાં મોટો પ્રસંગ છે, એ છે ગુરુ દીક્ષા. એ કોઈ સામાન્ય પ્રસંગ નથી. પછી સાધુ દીક્ષા હોય કે સંસારની અંદર રહેતા હોય એના માટે ગુરુ દીક્ષા હોય, ગુરુ મંત્ર દીક્ષા હોય. એને સામાન્ય નહીં ગણવી જોઈએ. એ દિવસ યાદ રાખવો જોઈએ, એ દિવસની ઉજવણી કરવી જોઈએ, એ દિવસે કંઈક અનુષ્ઠાન કરવું જોઈએ. એટલે એક નવો જન્મ થાય છે, આપણો નવો જન્મ. માતા પિતા દ્વારા તો આ શરીરનો જન્મ થયો ને એમાં આપણે રહીએ છીએ, પણ આપણને ખબર નથી આપણે કોણ છીએ. પણ ગુરુ આપણને એક નવો જન્મ આપે છે કે જેનાથી આ શરીરમાં આપણે કોણ છીએ એની ખબર પડે. એક સાચા જીવનની શરૂઆત થાય. બાકી તો લોકોને ખબર પણ નથી હોતી જીવનનું મહત્વ શું છે. એમાં જીવન પૂરું થઈ જાય છે, પ્રાણી પશુ પંખીની જેમ. એનાથી પણ હલકું જીવન જીવતા હોય છે લોકો, એનો કોઈ અર્થ નથી. જીવનમાં એક મહત્વના સંસ્કાર છે ગુરુ દીક્ષાના સંસ્કાર.
જે ગુરુ મંત્ર મળે ને એ આપણા માટે અમૂલ્ય છે. આ વાણી કોઈ સામાન્ય નથી. ઉત્તમ પ્રકારની વાણી જો આપણે સાંભળીએ અને આપણને મળે ને તો આપણું જીવન બદલાઈ જાય, આપણું જીવન સુખી થઈ જાય, જીવનમાં આપણને સફળતા મળી જાય. અને એમાંય એ જ વાણીમાંથી નિર્માણ થયેલો જે મંત્ર છે એ મંત્ર કોઈ સામાન્ય વસ્તુ નથી. ભવસાગર તરવા માટે એક નાવ રૂપ છે. જો શ્રદ્ધા અને વિશ્વાસથી આપણે એનો જપ કરીએ તો એ જ મંત્ર જાપ આપણને સંસારના દુઃખોમાંથી પાર કરશે. એ જ આપણે જીવનની સાચી મૂડી છે, જીવનનું સાચું ભજન છે. જેટલા મંત્ર જપ થાય, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશા. રામાયણ કહે છે તુલસીદાસ, बाल तिलक और भजन कैवल का, जम जत कुल नहीं डरप अमल का. આ વિશ્વાસ જોઈએ શબ્દોમાં. થાય એવું કામ છે. તિલક તો બધા નથી થાય. દીક્ષા લીધી હોય એટલે કપાળમાં તિલક હોવું જોઈએ, ગૌરવ હોવું જોઈએ. લગ્ન થયા પછી જો બહેનોને સેથો પૂરવાનું ગૌરવ હોય, ભલે ને કોઈ ઝઘડો થતો હોય શું થઈ ગયું, પણ સેથો તો પૂરવાનો જ. એ સેથો છે ને એ જોડી રાખે છે. બાકી જો સેથો ગયો ને તો સમજવાનો સંબંધ ગયો જ. કારણ કે અંદરથી બિલકુલ જ ભાવ ના હોય, સેથો પૂરવાનો જો ભાવ ના હોય તો એ સંબંધ રહેવાનો નથી જ, નક્કી થઈ જાય. પણ એ સેથો છે ને એ ગમે ત્યાંથી તમને જોડી દે. ઘણાના તો છૂટાછેડા થઈ જાય, પાછા એને એ જ જગ્યાએ પાછા જોડાઈ જ જાય છે. બોલો, એ કેટલું સૌભાગ્ય કહેવાય. એમ માલિકથી છૂટા પડ્યા છે ને એની સાથે જોડવાનું કામ સદગુરુ કરે છે. એનું આ તિલક છે, અવશ્ય કરવું જોઈએ. શરમ છોડવી જોઈએ. હવે આજે દુનિયામાં શરમ જેવું રહ્યું છે કશું? લોકો કેમ રહે છે બોલો, વિચાર કરો. શરમ જેવું કઈ છે જ નહીં. તો પછી ધર્મનું કાર્ય કરવામાં શરમ શાની કે સંકોચ શાનો? અને નથી આવડતું એવો શબ્દ તો કાઢી જ નાખવાનો જો જીવનમાં લાભ લેવો હોય તો. એટલે ગુરુ દીક્ષાના સંસ્કાર આપણને ગુરુ મંત્ર મળે છે, અમૂલ્ય છે. એ મહાપુરુષે પોતાના અનુભવમાંથી નિર્માણ કર્યો છે. એ ક્યાંય બીજે તમને જોવા ના મળે ગ્રંથોમાં. કરુણાસાગર મહારાજ શ્રીએ અમર મંત્ર ક્યાંય ગ્રંથોમાં લખ્યો નથી, પરંતુ એના ગ્રંથોનું અધ્યયન કરીએ એમાંથી જે સાર નીકળે ને એ છે અમર મંત્ર. પરમ ગુરુ જે જ્ઞાન લઈને આવ્યા છે એની ગમ અને સમજ છે. હું કોણ છું એ જ મંત્ર છે. મંત્રનો સાર હું તમને પ્રણામ કરું છું. પરમ ગુરુના ચરણમાં અને કૈવલ્યને વંદના કરીએ છીએ. કારણ કે અહીંયા બે વસ્તુ જુદી નહીં પડે કે આપણે પરમ ગુરુને વંદન કરીએ છીએ એવું નહીં. કૈવલ અને પરમ ગુરુ બંનેને વંદના કરીએ છીએ. કારણ કે ગુરુએ તો મંત્ર આપ્યો છે, તો વંદના ગુરુના ચરણમાં હોય, એના દ્વારા અંતરથી આપણે કૈવલને નમન કરીએ છીએ. હું તમારો છું, એ જ આપણી સાચી ઓળખ છે. આપણે ભગવાનના છીએ. અહીં હોઈએ બરાબર છે, પણ એનું ટાઈમ પીરિયડ હશે ગમે તે. અહીં તમે જે છો તે એક ટાઈમ પીરિયડ છે, અને અહીંથી તમે આ શરીર છોડીને ગમે ત્યાં જાઓ, તમે કૈવલના મટી જવાના નથી. તમે કૈવલ ધર્મ પાળતા હોય તોય ભલે, ન પાડો તોય ભલે, જે સત્ય છે એ સત્ય જ રહે છે. દીકરો મા બાપને છોડીને ભલે જ ચાલ્યો જાય, પણ એનો જ રહેવાનો છે, મટી જવાનું નથી. એમ આપણે જેના છીએ એ જ આપણી સાચી ઓળખ છે. ને ઓળખાણ કરાવવા માટે ગુરુદેવ આવ્યા છે. ગુરુગમ ખોજો આતમ આપે ઓળખાય. એ આપણને પોતાની ઓળખાણ કરાવશે. આપણી સાચી ઓળખાણ થઈ ગઈ તો સંસારના ઝઘડા મટી જશે.
પછી અહીંયા આપણો કોઈ દાવો જ નહીં રે, હું તારો ને હું તારી, એ મારા મારી. આ મારા મારી છે, આ મારું ના તારું, એની જ મારા મારી ચાલે છે. એમાંથી આપણે જેના છીએ એના જ થઈને રહીએ, એનું સ્મરણ કરીએ. અહીંયા તો આપણે ધર્મ નિભાવવાનો છે. અહીંનો ધર્મ નિભાવી ન શક્યા, પાસ ના થયા તો ઉપર તો આપણે જઈ શકવાના નથી. એ પણ યાદ રાખવાનું છે. અહીંયા તો પ્રાથમિક શાળાનો અભ્યાસ છે, સંસારમાં રહેવાનું, એ સંબંધો નિભાવવાના. જો આ સંબંધ ના નિભાવીએ તો ત્યાં તો આપણાથી જઈ જ નહીં શકાય. કારણ કે અહીંના સંબંધ કેમ તૂટે છે? મારા તારાના ઝઘડામાં. બાકી કઈ છે નહીં બીજું. તો મારું તારું નહીં છૂટે તો પછી કૈવલ ધામના રસ્તે કેવી રીતે જઈશું? એટલે અહીંયા પાસ થઈએ અને પછી ગુરુના ચરણમાં જઈએ, એનું જ્ઞાન લઈને આપણે ભજન કરીએ, ત્યારે આપણે આ મોહ માયા છોડીને ત્યાં જઈશું. છે બધું જ, શરીર છે ત્યાં સુધી જરૂર છે, પરંતુ એની માયા છે ને એ આપણને દુખી કરે છે. મોહ છે, મમતા છે. તો ગુરુ મહારાજની દીક્ષા મળી જાય ને તો આપણે સુરક્ષિત રહીએ છીએ. આપણું ધ્યાન એના ચરણમાં કેન્દ્રિત થઈ જાય છે. ત્યારે આપણું કર્તવ્ય બને છે. જેનો સંબંધ જેની સાથે જોડાયો પછી એનું કર્તવ્ય બની જાય છે. અને પ્રેમ હોય ને ત્યાં પછી એને કોઈ તકલીફ નથી પડતી. લગ્ન ગ્રંથિથી જોડાયા, પ્રેમ છે તો કોઈ તકલીફ નથી. સંબંધ નિભાવવામાં પ્રેમથી નિભાવે છે. એવી જ રીતે ગુરુ દીક્ષા મળી છે, એના સંસ્કાર મળ્યા છે, તો એના પ્રત્યેનું આપણું કર્તવ્ય ભૂલી ના જવું જોઈએ. નહીં તો આ સંબંધ આપણો સાચો રહેશે નહીં. અને રાખી રાખીને આ જીવન સુધી રાખશો, પછી ક્યાં જશો? પછી તમે નાવાને ક્યાં જાશો? આજે સંતવાણી સાંભળવાની છે ને, આજે 25 વર્ષ થયા છે દીક્ષા લીધી અને 25મું વર્ષ શરૂ થાય છે. એ નિમિત્તે આજે તમને મળવાનો એક પ્રસાદ છે, યાદ રાખજો. લેવો તો લો, બાકી તો એક પરમ ગુરુની પ્રેરણાથી જે થાય છે એક આપણા માટે અમૂલ્ય આશીર્વાદ છે. પછી તો આપણે તો કામ હોય એટલે નીકળી જ જઈએ, વાંધો નહીં, કઈ વાંધો નહીં. તમારું જરૂરી કામ હોય તો જઈ શકો. ઘણા નથી આવી શક્યા, પણ પરોક્ષ રીતે પણ એ લાભ લઈ લેતા હોય છે. અગર તો આ સત્સંગનો લાભ પછી પણ લઈ શકે, સંતવાણીનો લાભ. પણ પ્રત્યક્ષ જે મળે ને એની ઉર્જા કંઈક વિશેષ હોય છે. નહીં તો હગાવાલાને લગ્નમાં કહી દઈએ અમે આજે નહીં આવી શકીએ, ફોન કરી દેવાનો, તો લગ્ન તો થઈ જવાના છે. હે, પણ તમે આવો છો તો આમ ખુશ ખુશ થઈ જાઓ છો, બધાને મળીને ખાઈ પીને ઘણા ખુશ થતા હશે, જેનો જેવો રસ. તો અહીંયા પણ બધે આનંદ છે, પણ વિશેષ આનંદ પરમ ગુરુના 2 વચનામૃત સાંભળવા મળે. અને એ સાંભળેલા વચનો તો આપણી આગળની જે યાત્રા છે ને એમાં બહુ જ ઉપયોગી થશે. હા, મુશ્કેલીઓની અંદર જ કામ લાગે છે. સગા સંબંધી બધા છેટા રહેશે, મુશ્કેલી આવે ને બધા સુખ હોય ને ત્યારે બધા નજીક આવે. કેમ છો? ચા પીવી છે ને? ના, ચા તો પીવી જ પડશે. કેમ? બહુ ખુશ છે આજે. પણ જો 5000 માંગ્યા ને ફરી ચાનું પૂછે તો કેજો. સંસાર સ્વાર્થનો છે, છતાંય નિભાવવાનો છે. પરંતુ સાચો સગો મારો 1000 હાથ વાળો, શોધી લેજે જીવ તારો સથવારો. એ છેવટ સુધીનો જે સથવારો છે આપણે શોધવાનો છે. આ બધા છે ને ક્યાંક ને ક્યાંક ભેગા થવાના પાછા, અહીં બેઠા જ નહીં. મનુષ્ય જીવનમાં આપણે ભેગા થઈશું પાછા. અને બીજા 12 જે ફરે છે ને ભેગા, એ ભેગા થવાના, પણ શેરીમાં, 4 પગમાં. ભગવાનના ભજન વિના આપણો ઉદ્ધાર નથી, આપણને સુખ મળવાનું નથી, આપણું કલ્યાણ થવાનું નથી. એટલે જેમ તેમ કરીને પણ ભજનમાં રુચિ રાખો, થોડો નિયમ રાખો. ગુરુ દીક્ષાના સંસ્કાર જ એ છે કે તમે સંસ્કાર લ્યો ને
તો જ તમને ઈચ્છા થશે કે મારે કરવું જ જોઈએ. લગ્ન થયા પછી જ ફરજ પડે છે ને. લગ્ન થયા પહેલા તો કઈ નહીં, હા ભાઈ આવો તો આવો, નહીં તો જાઓ. લગ્ન ના થયા હોવાથી બધું કાચું કહેવાય, ગમે ત્યારે છૂટી જાય. લગ્ન થયા પછી થોડું હાર્ડ પડે, એમ છૂટે તો છે એ હાર્ડ પડે છે. પછી થોડી વેલ્યુ ડાઉન થાય છે, પછી સેકન્ડ ક્લાસમાં આવી જાય છે, માર્કેટ ડાઉન થાય પછી, એટલે નુકસાન તો છે જ. એટલે ગુરુ સાથેની જે દીક્ષા લેવાય છે એની આપણી ફરજ ઊભી થઈ જાય છે, એમની આજ્ઞા પાળવા માટે. ઘણા લોકો તો ડરે છે, અમારાથી આ થાય નહીં એટલે અમારે લેવી જ નથી. ન થાય તો કોઈ પાપ નથી, પણ લેશો ને તો કંઈક લાભ થશે, કંઈક દિશા મળશે, કંઈક પ્રેરણા થશે. આપણા બાળકને આપણે સ્કૂલમાં એડમિશન લઈએ ને પછી જે ત્યાં ભણવા જાય એમ જ ના જાય, જવું જ પડે ને. એડમિશન લીધું છે, ફી ભરાઈ ગઈ, પછી તમે એને ઘરમાં રાખશો? છોકરાને જવું નથી પણ તમે રાખશો ઘરમાં? છોકરાને ઘરે બહુ જ ગમે, હા, એના મમ્મી પપ્પા જોડે બહુ જ ગમે એને, પણ જાય નહીં. પણ એને કે મોટો થાય ને ત્યારે આટલો પ્રેમ રાખજે. નાના હોય ને ત્યારે બહુ ગમે એને, સ્કૂલે જવું ના ગમે, એને કઈ ના ગમે. પણ ગુરુના સંસ્કારથી આ બધી સમજણ આવે છે અને વડીલોને સાથે રાખે છે પ્રેમથી. અને વડીલોના આશીર્વાદ છે ને, વડીલો, મેં એક સમાચાર સાંભળ્યા, વડીલો વૃદ્ધ થાય છે પણ એના આશીર્વાદ ક્યારેય વૃદ્ધ નથી થતા. યાદ રાખજો, આશીર્વાદ તો એના જ મળશે. કોઈ પત્નીને પતિના આશીર્વાદ નહીં મળે અને પતિને પત્નીના આશીર્વાદ નહીં મળે. એ તો જયારે અકળ કોપાયમાન થાય ને ત્યારે શ્રાપ આપી દેશે, આશીર્વાદ નું ખાખ આપશે. પણ આશીર્વાદ તો હંમેશા મા બાપ આપે. તમે એને નહીં સાચવો ને, એ વૃદ્ધાવસ્થામાં છે ને ત્યાંથી આશીર્વાદ મોકલશે. બોલો, એ હંમેશા પોતે કષ્ટ વેઠીને દીકરાને સુખી કરવા માંગે છે. બહુ જ ઊંચી લાગણી હોય છે. એટલે આ સંસારની અંદર મા બાપ કોઈ સામાન્ય વસ્તુ નથી. પરમેશ્વર પછી બીજો નંબર આવે ને તો એક સંતનો છે, અને એના પછી નંબર આવે ને તો માતા પિતાનો છે. પછી મા બાપ પૂરતા સીમિત ન રહેતા આપણા કલ્યાણ માટે આપણે આગળ પણ વધવાનું છે. ઘણા કે મા બાપની સેવા કરીએ, ઘર હાચવીએ એટલે બધું ધર્મ, એ જ સાચો ધર્મ. એમ એ સાચો ધર્મ છે જ, પણ એ પ્રાથમિક ધર્મ છે. એમાં પાસ થઈ જાઓ તો સંસારમાં સુખ દુઃખ તો આવતા જ રહે છે. કોણ દૂર કરશે? કોઈક દુઃખો તો એવા છે ને મા બાપ નથી દૂર કરી શકતા. પતિ પત્ની લડે, સાસુમાં કરે શું? બોલો, ભગવાનની કૃપા સિવાય કોઈ આધાર નથી. સાસુમાં નથી કહી શકતા, નહીં તો એની બાજી બગડી જાય છે. ભગવાનનો આશીર્વાદ બહુ જરૂરી છે. પુણ્ય છે ને એનાથી આ બધું ટકી રહે છે. અને ઘણા લોકો એવા પાત્રો ભેગા થાય છે, એને લડાઈ નથી થતી. એનું કારણ શું છે? એને બંને એવા હરખા સુકરીત કર્યા ને બે હરખા ભેગા થઈ ગયા. એટલે કોઈને સુખી જોઈને આપણે વિચારવાનું કે આપણે આવું જીવન જીવવું છે ને, તો આપણે એવા કર્મ કરીએ કે આપણને આવું જીવન મળે જ. તો દીક્ષાને 25મું વર્ષ શરૂ થાય છે. 1 વર્ષની ઉજવણી છે. આમ તો તમે પરમ ગુરુના આશીર્વાદ લેજો. 1 વર્ષ પર્યંત આમાંથી કંઈક થઈ શકે ને. આપણે દીક્ષા લીધી છે તો એના પરમ ગુરુની આજ્ઞા જ પાળવાની છે. આપણે એના નિયમોનું પત્રિકા છે, એને પેમ્પલેટ પણ આવશે, અને બીજું તમને વોટ્સએપના માધ્યમથી પણ મળશે. એક લિંક મળશે, એમાં બધા નિયમ લખેલા હશે. એમાં તમારે જેટલા પાળવાના હોય એને હા કરવાનું. હા દબાવશો એટલે એ જ પત્ર પાછું અમને મળી જશે. એટલે અમને ખબર પડશે કે તમે આટલા લીધા છે, તમે પાડો. 1 વર્ષ જ માટે વિશેષ નિયમ લઈને પાડો. પરમ ગુરુ એક વિશેષ કૃપા મળશે. તમારા મનોરથો પરમ ગુરુ પૂર્ણ કરશે. કલ્યાણ તો થવાનું જ છે અને આપણે કરવાનું જ છે. એના માટેનો એક સુવર્ણ અવસર પણ છે. એટલે એની શરૂઆતમાં આપણે સત્સંગ તો આજનો પૂર્ણિમાનો હોય જ છે, પણ વિશેષ સંતોની જે વાણી છે, અમૃત વાણી કહેવાય. બાકી બોલવી છે ને આપણે આપણા મુખમાંથી બોલવી ને બહુ કઠિન છે. આપણી બુદ્ધિ વિચારી પણ ન શકે, બોલતા ન આવડે આપણને. એવી સંતોની જે અમૃત વાણી છે,
આજે કદાચ થોડું ન સમજાય ને, પણ આજે સાંભળી છે ને એ પછી જીવનમાં સમજાશે. પણ આજે રસ લેવો જોઈએ, બેસવું જોઈએ. લગ્નમાં આપણે કઈ લેવા ના હોય તોય બેસી રહીએ છીએ 12 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી. હવે તો લગ્ન રાતના જ ચાલે છે ને. હવે તો હવાર થાય છે. બોલો, ઉલટી પ્રક્રિયા કરી દીધી, દિવસની રાત કરી દીધી. નહીં તો રાતે કોઈ મુહૂર્ત હતા નહીં, મુહૂર્ત આવી ગયા બધા. એટલે આપણે ગૌરવપૂર્વક આ વર્ષ દરમિયાન સ્થાનિક લોકો માટે તો ખાસ કહું છું કે આપણી જે એક્ટિવિટી ચાલે છે ને, બને ત્યાં સુધી ચૂક ન પડે અને બધો જ લાભ આપણે લઈએ. પ્રભાત ફેરીમાં થોડો વધારો કરીએ છીએ. દર પૂનમની જગ્યાએ દર ગુરુવાર અને સુદ બીજ પણ આવશે. પૂનમ, બીજ અને ગુરુવાર. સિવાય લોકો ન કરે તો એના માટે કૈવલ મંત્ર લેખન દ્વારા પણ આપણે સ્મરણ કરી લઈએ. તમારા ઘરમાં બાળકો સાથે 5 મિનિટ ધૂન કરો, જાગૃતિ લાવો. એ વગર કામ નહીં થાય. છોકરા ભણીને પૈસા તો કમાશે, પણ ક્યારેક અનુભવ એવો થશે જ્યાં સંસ્કારની જરૂર પડશે, સમજણની જરૂર પડશે. આપણા બાળકોની અંદર આપણા ધર્મનું ગૌરવ હોવું જોઈએ, આપણામાં પણ હોવું જોઈએ. અને એ છે મંત્રનો જાપ કરવાનો, એની પ્રાર્થના કરવાની, એના ગ્રંથોનું અધ્યયન કરવાનું. એકલા કરો અને અઠવાડિયામાં એકવાર પરિવાર સાથે કરો. આ પ્રારંભ કરો ત્યારે પરિણામ આવશે. એમ જ સંસ્કાર નથી મળતા. બાળક રેગ્યુલર અઠવાડિયામાં 5 દિવસ સ્કૂલમાં જાય ને ત્યારે એને એમાંથી શિક્ષણ મળે છે. અને એવા તો એ 12 વર્ષ ને પછી કોલેજના 5-6 વર્ષ ભણે ત્યારે પરિપૂર્ણ અભ્યાસ એક વિભાગમાં થાય છે, જે વિભાગમાં કામ કરી શકે. અને એ થયા પછી પણ સર્ટિફિકેટથી જ ખાલી પગાર નથી મળતો. એ કંપનીની અંદર નિયમ અનુસાર જો સેવા કરે, મહેનત કરે, ત્યારે એને સેલરી મળે છે. એમ કૈવલ ધામ ખાલી ચીલા ચાલુ કુદાકુદ કરવાથી નથી મળી જતી. આપણે જ્ઞાનથી સમજવું પડશે. બાકી લોકોને નાચવા કૂદવાનું હોય તો ગમે છે. આપણા ધાર્મિક તહેવારોમાં એ સમાવેશ છે, પણ એટલેથી આપણે સંતોષ નહીં રાખવાનો. સત્સંગમાં રુચિ રાખો, પ્રાર્થનામાં, નિયમમાં રુચિ રાખો. આ ગુરુ દીક્ષાના સંસ્કાર છે, એમાં આપણે દ્રઢતા રાખવી જોઈએ. દ્રઢતા વગર નિયમનું પાલન નહીં થાય. સંકલ્પ કરવો પડશે નિયમ પાડવા. પછી તિલક હોય તો સામાન્ય છે, પણ કાર્ય એનું મહાન છે. મંત્ર જપ જેવો આવડે એવો 5 મિનિટ કરો. પ્રાર્થના 15 મિનિટ તો કરો. પછી સમય મળે ત્યારે વધારે કરો. બાળકોને પણ બેસાડો, અઠવાડિયામાં એકવાર બેસાડો. શાળાની અંદર અઠવાડિયામાં એક પ્રાર્થના એકવાર કરવામાં આવે ને એને આવડી જાય છે. જ્યારે પ્રાર્થના કરીને ત્યારે કઈ ખબર જ નહોતી, પણ ઉંમર થાય છે ને સમજણ આવે છે ને ત્યારે એના જીવનમાં એ પ્રાર્થના બહુ ઉપયોગી થાય છે. મંગળ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. દ્વારે ઉભો શિશુ ભોળો. આ તો પેલા ખબર જ નહોતી આ શું બોલીએ છે. ખાલી બોલવાનું પોપટની જેમ, પણ એક સમય હોય છે પોપટની જેમ પણ બોલવું જોઈએ. એની ઘણો સમય ચાલ્યો જશે બોલવામાં. આપણે કહીએ કે આપણે ભજન ગાઈએ કે બધું કરીએ છીએ, પણ તરત જ એનો અમલ નથી થતો, કારણ કે સમજણ જ નથી હોતી અને એ ભૂમિકા આવતા સમય લાગે છે. એટલે પરમ ગુરુની જે આજ્ઞાઓ છે એનું વિશેષ પાલન 1 વર્ષ માટે વિશેષ રૂપે આપણે કરીએ. કે દર ગુરુવારે કથા છે તો ફળિયાની અંદર સરસ રીતે આયોજન કરીને બધા સાથે મળીને સમૂહમાં આયોજન કરીએ. ફળિયામાં મહિનામાં એકવાર, ચાલો મહિનામાં એકવાર એક ફળિયામ થાય, બીજા મહિને બીજા ફળિયામ, ત્રીજા મહિને ત્રીજા ફળિયામ, ચોથા મહિને પાછો આવે બહાર. ચાલો અઠવાડિયામાં એકવાર, મહિનાની અંદર એકવાર ધૂનનું આયોજન ફળિયાની અંદર સમૂહમાં. મહિનામાં એકવાર ભજન કીર્તન. એટલું સરસ આયોજન થાય કે ભાઈઓ પણ આવીને બેસે, જેમ નવરાત્રીમાં બેસે છે. પણ એ તો કે ગરબા લેતો જ અમે આવીએ, એવું છે ગામ એનું. એ તમને જોવા જ આવે, બીજું કઈ નહીં, એમ લેવાનું કશું નહીં.
અને ખોટું હોય તો મને કહેજો. હા, પણ નહીં, ભાઈઓમાં પણ ભાવના છે, એ જાગૃતિ છે, એની અંદર પણ ભાવનાઓ પડેલી છે, એ પણ તિલક કરે છે. એ પરમ ગુરુના આશીર્વાદ કહેવાય. એક નાનકડું કાર્ય થઈ જાય ને, આ જીવન પણ સફળ થઈ જશે. એ પણ મંદિરે આવે છે, એ પણ સેવાઓ આપે છે. તે પરમ ગુરુના આપણને આશીર્વાદ છે ને એ જ પરિવારની અંદર સુખ આપશે. એ જ માતા પિતાની આજ્ઞા પાડશે ને એની સેવા કરશે. જે ગુરુની આજ્ઞા નહીં પાડી શકે એ માતા પિતાની સેવા પણ નહીં કરી શકે. સેવાના સંસ્કાર એ ગુરુ અને સંતના આશીર્વાદથી મળે છે, એમના વચનથી મળે છે. એના વચનોમાં એવો પ્રભાવ છે, એક ચમત્કાર બને છે ભાઈ. જે કોઈ દિવસ ન કરે ને એ માણસ કરતો થઈ જાય છે. જેસલ પાપી હતો પણ પીર બનાવી દીધો એના સંગથી. વાલ્મીકી એક લૂંટારો હતો પણ નારદ ગુરુનો સંગ મળ્યો, તે વાલ્મીકી ઋષિ બની ગયા. તો એ પરિવર્તન સંતના સમાગમથી ને સત્સંગથી થાય છે. આ પરમ ગુરુના વચનો કોઈ સામાન્ય નથી. એટલે દીક્ષાને 25 વર્ષ થયા છે નિમિત્તે આજે એક નાનકડું વિશેષ કાર્ય કર્યું છે, સંત વાણી. તો સંતોની જે વાણી છે એ અમર છે, આપણા માટે આશીર્વાદરૂપ છે. આપણા બાળકોને પણ બોલાવીને સંભળાવવી જોઈએ. ઘરમાં પણ તમે સાંભળતા જ રહો. ભજન કીર્તન એમાં રુચિ રાખશો તો એના જ વિચારો તમને સુખ આપશે, મનને શાંતિ આપશે. સંસારમાં તો શાંતિ અશાંતિ રહેતી જ હોય છે, પણ અશાંતિની અંદર શાંતિ મેળવવાનું સ્થાન એ મહાપુરુષોના વચનામૃત છે. ગુરુના શરણની અંદર આપણને શાંતિ મળે છે. સુખ શાંતિ છે ગુરુ ચરણમાં, સાચું મને સમજાણો. ગુરુમુખી થઈને જ્ઞાન લેવાનો એ મળ્યો છે ઉત્તમ ટાણો. શરણ હવે નહીં છોડું, શરણ હવે નહીં છોડું. મને લાગ્યો તમારો નાદ વાલા, તમારી યાદ. શરણ હવે નહીં છોડું, શરણ હવે નહીં છોડું. અદભુત ભજનોની રચના કરી સંત તુલસીદાસજી મહારાજ શ્રીએ. એ પણ આપણે ગાઈએ છીએ, રસપૂર્વક ગાઈએ. એની અંદર પણ ભરપૂર રસ ભરેલો છે. જ્ઞાનનો રસ છે, ભક્તિનો રસ છે, ત્યાગનો રસ છે, પ્રેમનો રસ છે. જેમાં પરમ ગુરુ પ્રત્યે આપણી લાગણી વધે છે, સર્જનહાર પ્રત્યે આપણો પ્રેમ વધે છે. એવા અદ્ભુત ભજનો છે. તો પરમ ગુરુની જે ગમ છે ને, ગુરુ દીક્ષાની અંદર આપણને મળે છે. એ જ ગુરુ દીક્ષા છે કે જેને આપણે ગુરુ તરીકે સ્વીકારીએ છીએ. એનું જે જ્ઞાન છે આપણે ગ્રહણ કરીએ અને આપણું કલ્યાણ થઈ જાય. ગુરુના ચરણમાં ગયા સિવાય આ જીવ જન્મ મરણના ચક્રમાંથી છૂટી શકશે નહીં. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોઈ, દો પાટન કે બીચ में સાબુત બચાન કોઈ. કબીરજીએ એક દ્રષ્ટાંતના રૂપમાં છુપાઈ કહી છે, ચલતી ચક્કી દેખ કે. કબીર સાહેબ કંઈક ચાલતા ચાલતા નીકળ્યા તો એક બેન કઈ ઘંટી પર બેસીને દળતા હતા. પહેલાના સમયની વાત છે, 500 વર્ષ થઈ ગયા. ચલતી ચક્કી દેખ કે, કોઈ બેન ઘંટલો જે હોય છે ને, અત્યારે ઘણા ઘરમાં પડ્યા હશે હજુ જૂના, ઘંટીથી જે દળતા હતા અનાજ. એક બાજુ સાસુ બેઠા હોય, સામે વહુજી બેઠા હોય.
હે હવે કોણ બે હામે 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 હામું જોવે તો સારું કહેવાય. પણ 1 કિલો પકડ્યો ને એ બધા એક જ રહ્યા. 1 કિલો પકડ્યો ને એક જ રહ્યા. આ બે છે બધું સંસ્કારનું પરિણામ છે. જે ઘરમાં એકતા છે ને એનું પરિણામ છે, હજુ જોવા મળે છે. એટલે એક ઘંટીને જોઈને કબીર સાહેબને એક વિચાર આવે છે. આ દુનિયાની અંદર જે કઈ પ્રક્રિયા જોઈએ ને એમાંથી પણ જ્ઞાન મળી જાય છે, બોધ મળે છે. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય. કબીર સાહેબ રડવા જ માંડ્યા. બોલો, એક ઘંટી ચલાવે છે એક મહિલા, એની અંદર અનાજ નાખે છે, દળાય છે, એને જોઈને કબીર સાહેબ રડવા જ માંડ્યા. કોઈએ પૂછ્યું કે કબીર સાહેબ કેમ તમે રડો છો, તમે તો જ્ઞાની છો. અહીંયા મુકેશગીરી મહારાજ પધારે છે. સ્વાગત છે આપનું, પધારો. આપણા નજીકમાં જ રહે છે, રામદેવ પીરનું મંદિર છે અને ખૂબ સારા રામાયણ ભાગવતના પ્રવક્તા છે. ખૂબ ખૂબ આશીર્વાદ ભગવાન. પધારીએ. અને નાના વિસ્તારની અંદર બહુ જમીન લેવલથી કામ કરે છે, સંસ્કાર આપવાનું. જે દુધિયા અને બધા વિસ્તારમાં એમને ખાસ સેવકો છે. આપણા બાજુ પણ આજુબાજુમાં બધા લોકો ત્યાં આવે છે. એટલે સદગુરુ સંત અને સત્સંગ વિના જીવનનું કલ્યાણ નથી થતું. તો અહીંયા કબીર સાહેબ રડે છે ત્યારે કોઈને કહે છે કે તમે કેમ રડો છો? ત્યારે એ કહે છે કે આ બે ઘંટીના જે બે પડ છે ને એ બે ચાલે છે, એમાં નીચેનું પડ સ્થિર છે, ઉપરનું ફરે છે. એના વચ્ચે પેલી બેન જે અનાજ નાખે છે ને બધા છે ને અંદર દળાઈ જાય છે. આ સંસાર એક બે ઘંટીના પડ જેવો છે, કાળ અને માયા. એના વચ્ચે જીવ આવે છે ને બધા પીસાઈ જાય છે. એને જોઈને કબીર સાહેબને દુઃખ થાય છે. પણ પછી ત્યાં જઈને ઘંટીનું જે પડ છે ને ઊંચું કરે છે. ઊંચું કરે છે ત્યારે વચ્ચે ખીલો હોય છે, એના નજીકમાં ઘણા દાણા હતા. ઘંટીનું પડ તો ફર્યા જ કરે છે, પણ જે ખીલાને નજીકમાં જે દાણા હતા ને એ બધા એમની જગ્યાએ સલામત હતા. ચક્ર ફરે ને તો પણ એ સલામત રહે. પણ કોણ જેમને ગુરુ રૂપી ખીલો પકડ્યો છે ને એ સલામત રહેશે આ જગતની અંદર. બાકી બધા પીસાઈ જવાના. એને ખુદને ખબર નથી હોતી કે આપણે શા માટે અહીંયા આવ્યા છીએ. એમ જ સંસારની અંદર પીસાતા જ હોય છે, દુઃખની અંદર. અને અહીંથી ગયા પછી તો આ 84માં તો ક્યાંય સુખ મળવાનું જ છે. પછી અમેરિકાના કૂતરા થાય તો કઈ એમાં સુખ છે નહીં કશું. અમેરિકાના કૂતરા થઈ જાય તો શું? કૂતરો હોય તો કૂતરો જ કહેવાય ને, કે માણા થોડો કહેવાય. હા, એનો વફાદારીનો ગુણ છે, પણ છતાંય કૂતરો જ કહેવાય. અને માણસ એ માણસ કહેવાય. આપણને ભગવાને માણસ બનાવ્યા છે ને આપણે બસ માણસ બનવાનું છે. સંતોના આશીર્વાદથી, સત્સંગથી આપણે માણસ બનીએ. બસ માણસનું શરીર આપ્યું છે, પણ આપણે માણસ બનવાનું છે કે આપણે માણસ છીએ. કોઈને એમ ના કહેવું પડે કે તું માણા થા. માણસ કેટલો અત્યારે પ્રપંચ કરે છે, જૂઠ બોલે છે, કાવા દાવા કરે છે. આ બધો લાભ શું મળવાનો? કદાચ કઈ ખોટું કરવાથી લાભ મળે ને, એને લાભ ન કહેવાય. લાભ તો થોડો હશે, નુકસાન વધારે હશે ખોટું કરવાનું. એ તમને મળ્યું હશે ને થોડા ટાઈમ માટે મળશે, પણ એ જશે ને તમારી પાસે હશે ને એ લઈને જશે. ઘરમાં કઈ મુશ્કેલી આવે છે ને ખોટું કરવાથી આવે છે. એ આપણા જીવનમાં અશાંતિ ઊભી કરે છે ને શાંતિ હોય ને લઈને જાય. નહીં તો ખોટું ના કર્યું હોય ને ત્યારે આપણા ઘરમાં શાંતિ હોય છે. આપણે નાના હતા ત્યારે કેટલા સુખી હતા, પણ મોટા થયા ને આપણે
આપણા જીવનને દુઃખી બનાવી દીધું છે. એટલે નાના બાળકને જોઈને આપણે જીવવાનું છે. તો આ દીક્ષા દિવસે 25મું વર્ષ શરૂ થયું છે. બસ એમ લાગે છે કે હજુ તો એક ડગલું ભર્યું નથી લાગતું. માણસ એના પ્રકૃતિના સ્વભાવને બદલવો ને એ 25 વર્ષમાં ના બદલાય. પરંતુ એના માટે 25 જન્મય ઓછા પડશે. કરુણાસાગર મહારાજે તો કહ્યું છે, શીખ સહસ્ત્ર જન્મની હરિ હોય તેમાં ગતિ, તેને પ્રગટે વ્રેહ વૈરાગ, આવે શુદ્ધ ગુરુ ગતિ. હજારો જન્મની ભક્તિ ભેગી થાય ત્યારે, ગુરુમાં પ્રીતિ હોય ત્યારે એને વિરહ અને વૈરાગ પ્રગટ થાય છે. વિરહ એટલે પરમાત્માના વિયોગની અંદર એના પ્રત્યેનો પ્રેમ પ્રગટ થાય, એટલે એના વિરહમાં રહી ના શકે. જેણે જેણે ભક્તિ કરી એનો વિરહ તો તમે જુઓ, એના વગર એને ચેન નથી પડ્યું. એ રાત દિવસ રડ્યા છે ત્યારે એને પ્રભુ મળ્યા છે. એને ખબર છે કે મારા વગર રહેશે જ નહીં ને, તો એ ભગવાન આવીને પ્રગટ થાય છે. નાનું બાળક છે ને, સામાન્ય રડે ને તો માં એના હામુય ના જોવે, રમકડું આપે ને કે રમ્યા કર. પણ જો શ્વાસ લઈને રડવા માંડે ને, શ્વાસ ભરીને, ઘણી વાર કહે છે છોકરો હા લઈ ગયો, હા શ્વાસ ભરીને રડવા માંડે છે, ત્યારે માં છે ને બધા કામ છોડીને આવી જાય છે. એમ આપણે બાળકની જેમ જયારે શ્વાસ ભરીને રડ્યું છે કે નહીં મારે માં જોઈએ, રમકડા ના જોઈએ. આ દુનિયાના બધા રમકડા છે. ઠીક છે, થોડી વાર માટે જરૂરી હોય એટલું કામ કરી લઈએ, એ સિવાય તો આપણે પ્રભુને મેળવવાના. સાચું સુખ તો માતાના સાનિધ્યમાં જેમ બાળકને મળે છે એમ આપણને ગુરુના સાનિધ્યમાં મળશે. એના ચરણમાં છે, એના વચનો છે ને એવા છે અદ્ભુત. સંત વાણી સાંભળો ને ત્યારે ખબર પડે સંતનો શું મહિમા છે, ગુરુનો શું મહિમા છે. તો એ લાભ આપણે લેવાનો છે. આ 25 વર્ષે હજુ તો એક કદમ નથી ભર્યું, પણ 25 વર્ષમાં જે અનુભવો છે એના દ્વારા આપણે આગળનો એક કદમ ભરવા માટે પ્રયાસ કરવાનો છે કે હવે કંઈક આપણે કરીએ. જેમ 25 વર્ષ અભ્યાસ કરવામાં ચાલ્યા જાય અને પછી કંઈ કાર્ય થાય, એમ આટલા અનુભવો પછી આપણે કંઈક સમજાયું હોય તો આપણે કંઈક આગળ વધવું જોઈએ. બાકી બહારનું તો બધી ક્રિયાઓ તો થાય છે બધી, એ કંઈ આપણે કરતા નથી હોતા. કાં તો ભગવાનની કૃપા હોય, ભક્તોનો સહયોગ હોય, બધું કાર્ય ચાલે છે, એમાં આપણે કંઈ કરતા નથી. આપણો પ્રકૃતિ સ્વભાવ કેટલો બદલાયો, આપણી વૃત્તિ કેટલી શુદ્ધ થાય, ભગવાનમાં કેટલી આપણી પ્રીતિ જોડાય છે. ક્રિયા જેટલી કરી છે ને એટલે આપણે એટલો લાભ છે. જેટલા આપણે વધુ પ્રવૃત્તિમાં જોડાયેલા રહ્યા ને એટલો સમય ગયો ને એ લાભ છે. સંસારમાં બધું મારું તારું ચાલતું હોય, એમાંથી આપણે થોડા બચીએ છીએ કે આપણે એમાંથી બહાર નીકળ્યા અને બીજા રસ્તે ચાલ્યા, એમાંથી બચીને આપણે એક સારી પ્રવૃત્તિ કરી છે. તો ગુરુએ જે દીક્ષા આપી છે એ ગુરુગમ છે, અને એ આપણે ખોજ કરવાની છે, આપણે પોતાની ઓળખાણ કરવાની છે. અહીંયા પરમ ગુરુ કહે છે કે આપા પર તે આલસી દ્રઢતા ઘેરાવે. પોતાનું જે નિજ સ્વરૂપ છે, જેનામાં દ્રઢતા હોય ને એ જ પોતાના સુધી પહોંચે છે. પોતાના ઘર, આપણું પોતાનું ઘર એટલે આપણું સ્વરૂપ. એ મળી ગયું ને તો આપણને આપણું નિજ ઘર મળી જશે, જ્યાં આપણા કર્તા બિરાજમાન છે, આપણા માલિક બિરાજમાન છે. એ જ આપણું સાચું ઘર છે. અને કયું સાક્ષીવંત આત્મા લેખે, આ દરેક ઘાટની અંદર આત્મા એ સાક્ષી રૂપે રહેલો છે. આપણે પણ આ શરીરના એક સાક્ષી બનીને રહીશું અને આપણો અનુભવ કરીશું. પડે ત્યારે ગર્ભવાસમાં ન આવે ને ગર્ભમાં નહીં આવવું પડે, પણ શરીરને લઈને આપણે બધું માનીએ છીએ, હું આ છું, તે છું. શરીર આપણે નથી, શરીરમાં રહેવા વાળા છીએ. એટલે શરીરને અનુલક્ષીને જે કંઈ મળે, જે કંઈ સંબંધો જોડાય, એ એક ઔપચારિક વ્યવહાર છે, પણ વાસ્તવિક આપણે એ નથી હોતા. સ્ત્રીના શરીરમાં કોઈ સ્ત્રી નથી પોતે હોતી, પુરુષના શરીરમાં કોઈ પુરુષ નથી હોતા, પણ શરીર ભાવમાં આવે છે તો એકબીજાના આકર્ષણની અંદર ફસાઈ જાય છે.
અગર તો શરીર છે તો એની ક્રિયા તો સ્વાભાવિક છે, પરંતુ કાવા દાવાની અંદર, રાગ દ્વેષની અંદર, પ્રપંચની અંદર આ જીવાત્મા ફસાઈ જાય છે. એટલે સ્ત્રી અને પુરુષમાં રહેલો ચૈતન્ય અંશ બંનેમાં સરખો જ છે. તો એ જો સાક્ષીને જુએ, બીજાના શરીરમાં પણ સાક્ષીને જુએ, પોતાની અંદર પોતાને સાક્ષી રૂપે નિહાળે, તો એકબીજાનું શરીરનું આકર્ષણ નહીં રહે, સંપત્તિનું આકર્ષણ નહીં રહે, ભોગનું આકર્ષણ નહીં રહે. એ પરમ રસની અંદર ખેંચાશે, એમાં એ ડૂબશે. તો થોડો આપણે આ ભજનનો રસ લેવો પડશે, ત્યારે જ ઇન્દ્રિયોનું જે આકર્ષણ છે ને છૂટશે. જેટલો સમય સત્સંગમાં રુચિ હોય, ભજનમાં રુચિ હોય, કોઈ નિયમમાં રુચિ હોય, એ બહુ મહાલાભ છે. બ્રહ્મરૂપ વૃત્તિ સદા, સર્વત્ર એક વ્યાપક બ્રહ્મ છે, એ બ્રહ્મને જ નિહાળે છે. બધાની અંદર એક વ્યાપ બ્રહ્મ. આપણે બ્રહ્મ નથી. કરુણાસાગરના સિદ્ધાંત પ્રમાણે આપણે બ્રહ્મ નથી, આપણે સાક્ષી છીએ. પણ એક સર્જનહારની ચેતના આ બ્રહ્માંડની અંદર છે, આ બ્રહ્મની અંદર જગત છે. એમાંથી કર્તાના સંકલ્પથી ઉત્પન્ન થાય છે અને એમાં બધું સમાઈ જવાનું છે. તો બધાનું જીવન અસ્તિત્વ એ બ્રહ્મ છે, અને બ્રહ્મનો મૂળ એ કર્તા માલિક છે. એટલે સર્વત્ર બ્રહ્મ રૂપ એટલે સમદ્રષ્ટિ આવી જાય. પછી આ તત્વોનો જે વિકાર છે મટી જાય, એનું નામ બ્રહ્મ ભાવ છે. આપણે બ્રહ્મ નથી. આગળ હજુ એ ભૂલ છે અનુભવની અંદર. એ કરુણાસાગર મહારાજ શ્રી અહીંયા સુધારી છે કે આપણે બ્રહ્મ રહીશું ને ત્યાં સુધી પોતાને નહીં ઓળખી રહીએ. આ બ્રહ્મ ભાવ આવશે એટલે ઉત્તમ પ્રકારનું જીવન મળી જશે, નિર્મળ થશે જીવન. આપણે નિર્મળ થઈશું એ સુખ છે, પણ છતાંય પોતાને ન ઓળખીએ ત્યાં સુધી આપણી યાત્રા અધૂરી છે. આ જગતનો કર્તા કોણ? આપણે નથી. આપણે તો કર્તાના અંશ છીએ. કર્તા એક છે, અંશો અનેક છે, અને એ દરેક ઘાટમાં સાક્ષી રૂપે રહેલા છે, અને બ્રહ્મ એ બધાનું જીવન છે. તો એ રીતે એક બ્રહ્મ ભાવ ભાસે સમતોલા, બધું સમતોલ દેખાય. સમદ્રષ્ટિ, સન્મુખ સદા. સમદ્રષ્ટિ થાય ને એટલે માલિક આપણને સન્મુખ દેખાય. બધા જ ઘાટની અંદર શરીર તો છે, પંચભૂતમાં ભળી જશે. બ્રહ્મ છે, બધાનું જીવન વ્યાપક છે, એ આનંદ છે. પણ આનંદનો આપનાર કોણ છે? બધાની અંદર એક સાક્ષી રૂપે અંશ છે, એ જ ઘાટને ચલાવી રહ્યો છે. એક બ્રહ્મ હોય તો એક સરખા બધો વ્યવહાર કરે, પણ ના, બધા અંશ અલગ અલગ છે, બધાના કર્મ અલગ અલગ છે. બ્રહ્મ તો બધાનું જીવન સરખું જ છે, એમાં કોઈ વધઘટ નથી. આનંદ બ્રહ્મનો જો એની સાથે એકતા કરે તો બધાને મળવાનો છે. એટલે બ્રહ્મ લક્ષ્યની ઉપર સકરતાનું લક્ષ્ય છે, એમાં સકરતાનું સ્થાપન છે. અને અવિગત કીગત જાન કે રહે અચલ અડોળ. અવિગત કરતાની કે અવિગત બ્રહ્મ પણ અવિગત છે, એની ગતિ જો જાણે ને, કબીર સાહેબ જેવા મહાપુરુષે પણ અનુભવ કર્યો છે, પણ એ ગતિની ગમ આપનાર કોઈ સદગુરુ એવા નહોતા એ સમયે એ ત્યાં પહોંચી શકે. બાકી એની વિવેક દ્રષ્ટિ તો કેટલી અદ્ભુત હતી. સંસારમાં તો આપણે બધા શરીર ભાવમાં ફસાયેલા હોઈએ, પણ જે મહાન પુરુષો હતા એ તો બહુ વિવેકી હતા. એને તો જ્યાં સુધી આ બ્રહ્માંડની ખોજ થાય ને ત્યાં સુધી કરી નાખી છે, કઠોર સાધના કરીને. પણ એવી કોઈ હસ્તી આ દુનિયામાં નહોતી કે આ બ્રહ્મની પાર કોઈ લઈ જાય. અને એ અનુભવ બહુ જ અગમ હતો. એ કરુણાસાગર મહારાજ ગમ લઈને આવ્યા છે. એ ગુરુગમ છે, એ ગુરુ દીક્ષા છે. અને એ દીક્ષાનો આ દિવસ એક સંન્યાસી દીક્ષા, એક સાધુ દીક્ષાની પરંપરા છે પ્રમાણે એ 25મું વર્ષ આજે શરૂ થાય. 24 વર્ષ પહેલા મળેલી, 24 વર્ષ પહેલાનો એક પ્રસંગ હતો જીવનનો, જેનાથી નવું એક જીવન પ્રાપ્ત થયું. લગ્ન પછી જેમ નવું જીવન શરૂ થાય છે, પહેલા તો કેવું હોય, મોજમાં ફરતા હોય બધા, એકલા ગમે ત્યાં ફરો. માતા પિતા સાથે સંબંધ હોય છે પણ ચિંતા જરાય નથી હોતી. પણ લગ્ન થયા પછી ઉપાધિ બધી માથે પડે છે. આમ ઉમંગ હોય છે સંસારનો. એમ એક નવા જીવનની શરૂઆત થાય છે દીક્ષા પછી. એટલે દીક્ષાનું જીવન માત્ર સાધુના જીવનમાં હોય એવું નથી. સંસારની અંદર દરેકના જીવનમાં એક દીક્ષા હોય જ છે, અને લેવી જોઈએ. એ આશીર્વાદ છે, ગુરુની કૃપા છે. અને ગુરુ દ્વારા જે મંત્ર મળે એમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને જપ કરો, એમની પ્રાર્થના કરો, પૂજા કરો.
એમનો જે સત્સંગ હોય, એનું જે જ્ઞાન હોય, એનું જે સાહિત્ય હોય, એનું અધ્યયન કરવું. આપણા ઘરમાં છે? આપણા ઘરમાં ગુરુ મહારાજનું કે કોઈ પણ મહાપુરુષોના જે જીવન ચરિત્રો છે એનું અધ્યયન થાય છે? નથી કરતા. તો શું લાભ મળશે? ખરેખર આપણા દેશની અંદર હિન્દુ સંસ્કૃતિના જે મહાન પુરુષો થઈ ગયા છે ને, એના જીવન ચરિત્રો જાણવા જોઈએ. આપણા નજીકમાં જ અહીંયા મોડાસા દેવાયત પંડિતની ચેતન સમાધિ છે, જ્યાં એને પોતે જીવતા સમાધિ લીધેલી છે. ચેતન મહાપુરુષ હતા. આ કળિયુગની એને ભવિષ્યવાણી કરી છે કે કળિયુગમાં આવું થશે, તો એ અત્યારે સાચું થઈ રહ્યું છે. એ જ ધામના મહંત આપણે રાત્રે ધનગીરી બાપુ આપણને સંતવાણીનો લાભ આપવા માટે આવવાના છે. અને ભજન છે ને, એ જ સાચું ધન છે. ધનગીરી એટલે ધનનો પર્વત. એની પાસે ભજનની વાણી છે, સત્સંગ પણ કરે છે સાથે સાથે. એટલે આપણે રાત્રે પણ લાભ લેવાનો છે. પણ અત્યારે અહીંયા બાપુનો પ્રસાદ લેવાનો છે, તો વિશેષ બાપુને આપણે નિવેદન કરીએ કે બહુ સારો પ્રસાદ આપણને આપે છે. હું મારે જવાનું થયું હતું દુધિયા, ત્યારે એમના વચનામૃત સાંભળવાનો લાભ મળ્યો હતો. અને અહીંયા સ્થાનિકની અંદર ડખરિયા ગામ છે, ત્યાં પણ રામદેવનું મંદિર છે, ત્યાં પણ એની પ્રસંગ હતો, ત્યારે હાજરી આપવાનો યોગ થયો હતો. તો કહેવાનું તો ઘણું બધું છે, પણ ખાસ આપણે જે નિયમો છે ને, પરમ ગુનાનું પેમ્પલેટ છાપું છે ને, તો બધા જે દીક્ષિત હોય બધા એ નિયમ પોતાની સ્વેચ્છાથી જેટલા પાડી શકાય એટલા, અને પરિવાર સાથે જે કરવાનું છે ને, 1 વર્ષ માટે જાગરણ કરજો. પરમ ગુરુ જગાડવા માટે આવ્યા છે. કરવાનું તો આપણે જ રહેશે, કોઈ તમને જગાડશે. ઘરવાળી છે ને જગાડે ઘરવાળાને, પણ પછી ઊભો તો થોડો કરે. એ કોણ 10 કિલોનો કેમ ઊભો કરવો? આળસુ માણસ છે ને વજનદાર છે, સમજ્યા? બે અર્થ થાય. એક તો વજનદાર માણસ હોય એને કોઈ ઊભો ના કરી શકે, બીજું આળસથી ભરેલો હોય ને એને કોઈ ઊભો ના કરી શકે. એટલે કામ તો આપણે જ કરવું પડશે. ઊભા થઈ નહીં પછી એ કઈ બ્રશ કરી દેશે તમને? પછી બધું આપણે જ કરવાનું છે. મહાપુરુષો તો જગાડવાનું કામ કરે છે. કરુણાસાગર બાપજી આ વિશ્વને જગાડી ગયા છે, એમ આપણે એના ચરણમાંથી પ્રસાદ લઈને આપણે જાગવાનું છે. અમૂલ્ય માનવ જીવન મળ્યું છે, એનો લાભ લઈ લેવાનો છે. તો અત્યારે અહીંયા મારી વાણીને વિરામ આપું છું, અને બાપુ આપણને થોડી વાર પ્રસાદ આપશે, આશીર્વચન પ્રાસંગિક. તો અહીંયા પરમ ગુરુનો પાટોત્સવ દિવસ પણ છે, દીક્ષા દિવસ પણ છે, અને 25મો રજત જયંતિ મહોત્સવ પ્રસંગે આજના એક વિશેષ સંતવાણીનું આયોજન કર્યું છે. અસ્તુ સત્કેવલ સાહેબ. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી, કૈવલય ધામ કી, શ્રી અવિચલદાસજી મહારાજ કી. સત્કેવલ સાહેબ. पहले आरती करे अनंत कोटि जाकर देव सकला दिव्या मंगला सकल सुमंत ब्रह्मा विष्णु महेश्वर पति हरे हरे सकल
Panjamiyarati Parama Purusaki Sakala Sajar Kara Karana Purusaki Harinasa Hari Hari Yagamaya Godara Satami Arati Sagona Murataki Kacha Kacha Raga Vaira Santaki Arati Hari Hari Yogamaya Godara Sakame
भगवान दास जी महाराज की जय। प्रयाग दास जी महाराज की जय। सिद्धर दास जी महाराज की जय। विचल दास जी महाराज की जय। धर्मप्रिय दास जी महाराज की जय। शिव संतन की जय। शिवदेवन की जय। ज्ञान संप्रदाय की जय। शास्त्रापुरी की जय। केवल धाम की जय। सत्यार्थी पूर्णावती का નીચે બેસી જવાનું છે આપણે ટેકો લીધા વિના ओम नमः श्रीमान सागर महाराज कैलाश निगाहे रखो मेहरबान श्रीमद करुणा सागर महाराज की जय कैवल्यधाम की जय श्री अविचल दास जी महाराज की जय श्री धर्मप्रिय दास जी महाराज की जय સાત કેવલ સાહેબ પગે લાગીને આપણે 3 વાર સત કેવલ કેવલ હંસો સત કેવલ સાહેબ આજુબાજુ વાળાને પ્રેમથી સત કેવલ સાહેબ Hey,
रटन रटो अष्ट पहर मन रटन रटो जप कैवल कैवल कहिए हो बिनु प्रहतन बिनु प्रयास बिना बिनु प्रहतन बिनु प्रयास बिना नर मोक्ष परम पद पाइए हो जप कैवल कैवल कहिए हो सुनकादिक नारद ब्रह्मादिक सुनकादिक नारद ब्रह्मादिक निगम नयत यश गइए हो निगम नयत यश गइए हो अरुढ़ योग खोजे शिव सारन अरुढ़ योग खोजे शिव सारन अथाह थाह नहीं पइए हो